ગાંધીનગરમાં પાટીદાર સમાજના યુવાનો ભેગા થયા હતા. અલગ અલગ મુદ્દાને લઈને વાત હતી. વ્યાજખોરીની બાબત હતી, દીકરીઓના લગ્નને લઈને વાત હતી. અલગ અલગ સવાલો વચ્ચે ભેગા થયા એ તમામ યુવાનો કે જે ભૂતકાળમાં લડત આપી ચુક્યા હતા, પણ એક નિરાકરણ આવવાની જગ્યાએ રકઝક થઈ, બબાલ થઈ. આપણી સાથે જિગીશાબેન પટેલ છે. જિગીશાબેન, આપનું સ્વાગત છે. એ જણાવો કે શું માહોલ છે અત્યારે ને સમગ્ર મામલો શું છે? ભાઈ, શાંતિથી અને સંપૂર્ણ કહેવાય ને કે જે રીતે વિચાર્યું હતું એ પ્રમાણે મિટિંગનું આયોજન થયું અને સફળતાપૂર્વક મિટિંગ પતી પણ ગઈ. અને આ એક જાહેર કાર્યક્રમ હતો એટલે કહેવાય ને કે એક નાના ઘરમાં પણ નાની મોટી એક રકઝક હોય તો આ તો બહુ મોટો બહોળો સમાજ છે, ઘણાને મન દુઃખ થયું હોય, પણ એવું વાત હતી કે ભાઈ આમને બોલાવ્યા છે ને તેમને નથી બોલાવ્યા. પણ મારે કહેવાનું એટલું જ છે કે જાહેર કાર્યક્રમ હતો, આમાં કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી પણ ગયું હોય, પણ એક કહેવાય ને સમાજની ફરજ રૂપે, પોતાની ફરજ રૂપે સમાજ માટે કંઈક કરવાની ભાવના માટે થઈ અને બધાએ હાજર રહેવું જોઈએ. એમાં કોઈએ મન દુઃખ લગાડવાનું ના હોય. પણ જે પણ મુદ્દાને લઈને અમારે લોકોને વાતચીત કરવાની હતી, ઘણા સમયથી જે મુદ્દાઓની વાતચીત હતી, સ્થાનિક લેવલના ઘણા બધા મુદ્દાઓ હતા. વ્યાજખોરીના મુદ્દા હતા, ગુંડા તત્વોની વાતો હતી કે જે કહેવાય ને પોતાનો રાજકીય વગનો ઉપયોગ કરી અને પાટીદાર સમાજ અને અન્ય સમાજને પણ ક્યાંક ને ક્યાંક દાબમાં રાખે છે, ભયના માહોલમાં રાખે છે, કાયદાકીય તંત્રનો ઉપયોગ કરીને કાયદાકીય ગૂંચવણમાં મૂકે છે. એના મુદ્દે પણ ઘણી બધી વાતચીત થઈ. એ સિવાય બિન અનામત આયોગ વિશે પણ વાતચીત થઈ કે જે પાટીદાર અનામત આંદોલન થયું એના પછી ફળશ્રુતિ રૂપે જે 10% EWS મળી છે તો એનો લાભ કેટલા લોકો લે છે અને એ લોકોમાં જે અવેરનેસ નથી એ અવેરનેસ લાવવાનો પણ એક જે વાત છે એ પણ ક્યાંક ને ક્યાંક અમારી ફરજનો ભાગ છે. અને એટલા માટે થઈ અને સ્થાનિક લેવલે બધાએ પોતપોતાની જવાબદારી સ્વીકારી અને આ બાબતે ચર્ચાઓ કરી છે. બેન, એક વાત એ છે કે આમંત્રણ મળ્યું છે, આમંત્રણ નથી મળ્યું, એ મામલો આમ ગણો તો એ ખૂબ સામાન્ય છે ને કદાચ ત્યાં ને ત્યાં મામલાનું નિરાકરણ આવી શકે, પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એમાં ખૂબ વધુ રકઝક થઈ રહી છે. તો બીજો કોઈ વાત હતી કે ફક્ત આમંત્રણની? ના, માત્ર ને માત્ર આમંત્રણની વાત હતી. અને મેં તમારા માધ્યમથી જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે આમંત્રણ સમાજના કોઈ પણ કાર્યમાં, સમાજના સારા કાર્યમાં ક્યાંય કોઈને એવી રીતે આમંત્રણ કદાચ ના પણ મળ્યું હોય તો પણ એક ફરજના ભાગરૂપે પોતાની ફરજ સમજીને અને સમાજના હિત માટે થઈ અને હાજર રહેવું એ આપણા સૌની ફરજ છે. એટલે એ કોઈ બહુ મોટો મુદ્દો છે નહીં. ઘણાને મનદુખ થયું હોય એમના માટે કદાચ આવતી વખતથી ધ્યાન રાખવામાં આવશે, એવું અમને કોઈ માટે કંઈ પેલું છે નહીં. જી બેન, તમે જુઓ કે પહેલા બધા સાથે હતા, હવે અલગ અલગ સમય સાથે લોકો આગળ વધ્યા, અલગ અલગ યુવાનો અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓમાં જોડાયા. તો શું હવે જે યુવાનો છે, પાટીદાર યુવાનો, હવે કોઈ ભાજપમાં જોડાયેલું હોય, કોઈ કોંગ્રેસ સાથે જોડાયેલું હોય, તમામ હાજર હતા. તેના કારણે ક્લેશ થઈ રહ્યા છે કે પછી અન્ય મુદ્દા હોઈ શકે? સેજ પણ નહીં. જો એવા કોઈ કલેશ હોત ને તો આજે બધા એક સાથે એક મંચ ઉપર અમે ભેગા જ ન થયા હોત. અને એ તો બહુ ખુશીની વાત છે કે આજે કોઈ પણ પાર્ટીની અંદર હોય, ભારતીય જનતા પાર્ટીમાં હોય, આપમાં હોય કે કોંગ્રેસમાં હોય, કોઈ પણ પાર્ટીની અંદર હોય, પણ જ્યારે સમાજની વાત આવે છે ત્યારે લોકો બધા સાથે મળી અને પોતાની ફરજ સમજી એક સાથે મળી અને કાર્ય કરી રહ્યા હોય તો એ એક ખુશીની વાત હોય. કારણ કે ઘણા લોકોએ પાટીદાર અનામત આંદોલનના નેતાઓને તોડવાની, એમના સંગઠનને તોડવાની, એની શક્તિને તોડવાની ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ છેવટે આજે પણ અમે ક્યાંય ને ક્યાંક સમાજને જરૂર પડતી હોય ત્યારે અમે લોકો ભેગા હોય, એ અમારા માટે બહુ ગર્વની વાત છે. બેન, હવે શું આગળ કાર્યક્રમ રહેશે આવનાર દિવસોમાં? જે પણ મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ છે અને જ્યાં પણ સ્થાનિક લેવલે જે કંઈ મુદ્દાઓ છે એના માટે પણ અમે લોકો જે રીતે પહેલા લડતા હતા એ જ રીતે ને એ જ જોશ જુનૂનથી અમે લડતા રહીશું. જ્યાં જ્યાં પણ અમારી જરૂર પડે, જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે, જ્યાં જ્યાં પણ ગુંડા તત્વોનો ત્રાસ હશે, આ બધા જ મુદ્દા ઉપર અમે જે પ્રમાણે પહેલા લડતા હતા એ જ પ્રમાણે આજ ફરી પાછા કહેવાય ને એક હોસ્ટ સાથે લડતા રહીશું, એવું આજે અમે નક્કી કર્યું છે. અને અત્યાર સુધી કેવું હતું કે બધા અલગ અલગ પોતાની રીતે લડતા હતા, પણ આજની મીટિંગ પછી મને એવું લાગે છે કે ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ આવી કોઈ ઘટના બનતી રહેશે, જેવી રીતે અમરેલીની અંદર પાયલ ગોટીની ઘટના બની અને સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ગ્રાઉન્ડ લેવલ ઉપર બધા એક થઈને લડે, એવી જ રીતે ગુજરાતમાં જ્યાં પણ જરૂર પડશે ને ત્યાં અમે બધા એક થઈને લડીશું. જી, ધન્યવાદ બેન.